હા જો ખટારો ગામ જાનબાઈ દેવડી ગામ જાનબાઈ દેવડી ખટારો હોય ગયો ડ્રાઈવર પછી નીકળ્યો હું જોઉં અને તમે પણ જો નિહાળજો મારો વિડીયો જોજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરવાનું ભૂલતા નહીં. ખટારો ગામ જાનબાઈ દેવડી આથમણા ભાગમાં નાળે વાહન ને ડર નથી લાગતો અવરનો જવર કરે છે આ વાહન વાળા. આવી ગઈ છે તો એની વરાળ અડી રહી છે અમને. અને પબ્લિક જોવા ઊંઘ થઈ ગયું તો અરે આવ્યો રાખાલ ખટારો હળી ગયો ભાઈ સિમેન્ટ કહેશે હવે પાકું થયું. ડ્રાઈવર નજીક આવ્યો છે અને વાળા જોવો આકાશમાં.
વિડીયો ઉતારવો હોય પાસે જવું ઉતારી લીધો આ થોડોક હોય ન ઉતારું છું ના ભાઈ હજી કેટલાય ઉતારે કોકના મને રામજાનભાઈની આથમણા ભાગમાં એટલે મંદિર છે જગ્યા છે નાથા બાપુની નાળાની બાજુમાં સરસ મજાનો હળગી ગયો આખે આખો પૂરેપૂરો તમે જોઈ શકો છો હું જોઈ શકું એમ મારા યુટ્યુબ ચેનલ નિહાળતા દર્શકો જોઈ શકે તો આખો બરાબરનો હળગી ગયો પણ આ લોકો એમ કે અંદર સિમેન્ટ ભરી હતી તો સિમેન્ટનું પૂરું થઈ ગયું પણ વાયરે ટાયરના અવાજ આવે છે એનો અવાજ સાંભળો મારો બ્લોગ ચાલુ રાખું ગેસ વાળા ન આવે કારણ કે ગેસ ક્યાંય લે આ લોકો આખું ગામ જોવા ઉમટી ગયું છે ઓછામાં ઓછો 1.5 કલાકથી આ ખટારો હળગે તો જે કોઈ સરકારી માણસો આવ્યા નથી 2 કલાકની અંદર તો અમરેલીથી આવી જાય તો આ નજીક સાવણથી કે લાઠીથી તો આવવું જોઈએ ને કારણ કે કાકામાં તો જાનહાની થાય નુકસાની થાય અવાજ થયો હોય તો ગામના પાદરમાં છે હા થોડુંક નબળું કામ છે સરકારી હવે ડીઝલ હળગ્યું છે ખબર ટાયર હળગી જાય હવે ડીઝલ હળગ્યું ગોટામ ગોટા આટલી બધી ટાંકી મજબૂત આવતી છે ગાડી તો હળગી પણ પબ્લિક આમ તો 12 ગામથી આવી ગયો સાવનથી ને ઢસાથી હવે પબ્લિકને ક્યાં ઊભું રાખવું પબ્લિક ઊભું રાખવાની જગ્યા ન રહી કારણ કે જોવા તો બધું આવે 1 કલાક ઉપર થઈ ગયું બીજે કોઈ સરકારી માણસો આવ્યા નથી તપાસ કરવા તો રાહ ઊભા છે એને મને તમારું એડ્રેસ આપ્યું ન્યાય કયો તો આવું ઓલું એક દાણામાં આવ્યા હતા ઉતારવા પૂરેપૂરી આ ગાડી ટ્રક ભર્યો છે જો ઉપરથી પડખે સીડી માથે થઈને ધાબું છે તો આશ્રમનું તો ઉપર ચડીને જોયું તો આખી ગાડી ભરી સિમેન્ટની અને પૂરેપૂરી હળગી ગઈ અવાજ થતા હતા ગામમાં સંભળાતા તો લગભગ 1.5 કલાક થઈ પણ હજી કોઈ સરકારી માણસોની સેવા કરવા કોઈ આવી શક્યું નથી તો આ તો ગામના પાદર છે થોડુંક આઘું રહી ગયું ને હાવ ગામ નજીક હોય તો આમાં શું હાલત થાય ગામની હે ભાઈ તો આખા ગામમાં ધાબા માથે ને છત માથે ને બધા માણસો પબ્લિક ગામમાં નીકળી ગઈ ગામમાંથી કે આ બધો હેનો ધુવાડો ગામમાં ઘૂસવાઈ ગયો ગામમાં જોવા મળતા નહીં માણસો ને રોડ ઉપર માણસો જોઈ તેમ થાય કે આટલું બધું માણસો ક્યાંથી આવ્યું 12 ગામથી આવી ગયું જોવા કોઈ જાનહાની નુકસાન નથી થયું ડ્રાઈવર છે એ ઠેકડો મારીને ઉતરી ગયો છે નુકસાન કોઈ નથી થયું પણ આખી ગાડી એ હળગી ગઈ પૂરેપૂરી આપણે બાજુમાં નાથા બાપુનો આશ્રમ છે આશ્રમથી મેં મારો વિડીયો ઉતાર્યો છે સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પણ સરસ મજાનો આશ્રમ છે તો આ બાજુ સરસ મજાના ફૂલડાય છે
તો અત્યારે બસ આટલું, ફરી મળશું બીજા બ્લોકમાં. જય માતાજી. જામબાન દેવડી પબ્લિક થોડું હારે પોલીસને. હોડીઓમાં બડા મારો કહે નહીં ભાઈ. સેવા મળી પણ થોડીક મોડી મળી, પણ મળી ગઈ સેવા. ખટારો પણ હવે ઠરી ગયો, પણ હવે પબ્લિક ભેગી થઈ ઘરે. દુનિયાની પબ્લિક ભેગી થઈ ગઈ. આવી ગયા હિરાણો, કરકોલિયા.